અરે અવસ્થાઓ બધી વિનાશી છે. શું છે? અવસ્થાઓ વિનાશ. બધી અવસ્થા વિનાશી છે. તમે કોઈ અવિનાશી અવસ્થા ફરી કાઢીશું? ફરી શકો છો? અને તમે પોતે અવિનાશી છો. તમે પોતે અવિનાશી છો. કારણ કે વિનાશી જગતમાં બધી જ ચીજો વિનાશી હોત તો વિનાશી ને વિનાશી કહેવાની જરૂર જ નથી. શું છે? એટલે અવિનાશી કોઈ છે તેને આ અવિનાશી નામ પાડ્યું છે, વિનાશી નામ પાડ્યું છે. તો સમજે ને, એ અવિનાશી એ આત્મા છે, ચેતન છે, એનું નામ પાડ્યું છે કે અવિનાશી છે ને બધું. પુનર્જન્મ થાય છે ને? આ પુનર્જન્મ થાય છે ને? હા, પુનર્જન્મ થાય છે. તો એટલે એ અવિનાશી છે એમ જ થયું? હા, એટલે અવિનાશી છે એવું જ થયું ને? હા, પોતે અવિનાશી રૂપે રહ્યો છે અને પુનર્જન્મ થયા કરે છે. સમજે ને? તો પછી એ જન્મ લેતો અટકી જાય ત્યારે ક્યાં થાય? તો એ જન્મ લેતો અટકી જાય તો પછી ક્યાં થયું? અટકી જાય જ નહીં ને. 2H ભેગો થાય એટલે પાણી થઈ જ જાય. એમાં અટકી જવાનું કારણ ના રહે. પછી આ મોક્ષ પ્રાપ્ત થયો એટલે કે જન્મ જન્માંતરના ફેરા તો મટી પછી ગયા એવું કે છે. આ મોક્ષ પ્રાપ્ત થયો, જન્મ જન્મ ના ફેરામાંથી અટકી ગયો, તો એ શું છે? તો પછી હા, એ ખરું છે કે આપણા હિન્દુસ્તાનના લોકોને જ માટે છે, બહારના ફોરેનના માટે નથી. હિન્દુસ્તાનના લોકો માટે, હિન્દુસ્તાન લોકો અધ્યાત્મમાં ડેવલપ થયેલા છે. હા, હું તમને આટલી વાત કરી, એટલી જો અમેરિકાના નિક્સન એનો કાર્ટર બાટર બધું ભેગા થઈને વાત કરે ને તો એમની જોડે 6 મહિના વાત કરું તો સમજે ના, પણ તમને 1 કલાકમાં સમજ પડી જાય. સરસ સમજે ને? એટલે એ લોકોને આ અધ્યાત્મ સમજાય નહીં, એને બહારનું સમજાય. બાહ્ય બુદ્ધિ, બાહ્ય વિજ્ઞાન એ બધું સમજાય, અંતર વિજ્ઞાન, અંતર બુદ્ધિ ના સમજાય. સમજ ને? એટલે આપણા હિન્દુસ્તાન લોકોને મોક્ષમાં જવાના માટે પાત્રતા ખરી, પણ તે ક્યારે જાય? મોક્ષ સ્વરૂપ પુરુષ મળે, નિર્વિકલ્પ સ્વરૂપ, સમજે ને? તો આપણને નિર્વિકલ્પ બનાવે, તો મોક્ષ જઈએ. પછી આ તો વિકલ્પ છે ત્યાં સુધી કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ થયા જ કરે છે. આ વિકલ્પ છે તો બધી કોઝિસ ઉત્પન્ન થાય છે. શું થાય છે? કોઈની ઉપર રાગ થવો અને કોઈની ઉપર ચીડ ચડવી એ કોઝિસ છે. શું છે? ક્રોધ માન માયા લોભ કોઝિસ છે. એ કોઝિસ છે, એમાંથી આ ઇફેક્ટિવ બોડી છે અને પાછું એમાંથી ફરી કોઝિસ ઉત્પન્ન થાય છે. કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ, કોઝિસ ઇફેક્ટ ઘટમાળ ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી કોઝિસ બંધ ન થાય મોક્ષ થાય. અમે કોઝિસ બંધ કરી આપીએ, કોઝિસ બંધ કરી આપીએ એટલે પછી એની મુક્તિ થવાની. સમજાય છે? વિરોધાભાસ લાગે છે આ બધી વાત મારી? ભાઈ આત્મા કબૂલ કરે છે તો બીજા ઘણા ધર્માત્માઓએ બીજા રસ્તા બતાવ્યા છે. બીજા ઘણા ધર્માત્માઓએ બીજા રસ્તાઓ બતાવ્યા છે કે છે. ઘણા સંતોએ, ધર્માત્માઓએ જુદા જુદા રસ્તાઓ બતાવેલા છે એમ કે છે. જ્યાં નિર્વિકલ્પ નો રસ્તો નથી ત્યાં બધા રસ્તા રોંગ બિલીફ ના છે. શું છે? એટલે ભટકાઈ માર્યું. તેથી જ આ લોકો, હિન્દુસ્તાન લોકો આ દશા જો ને, ઘરનું ખાઈને ચિંતા કરે છે, ઘરનો કપડા પહેરે છે. આ તમે માગી લાવ્યા કપડા છે? ના, મારા છે. તમારે ઘેર સુઈ રહ્યો છે ને રાતે, હવે ચિંતા કરવાની. ઘરના કપડા પહેરીને, ઘરનું ખાઈને ઘેર સુઈ રહ્યો, ચિંતા છે ને માટે. આ બધું બાવા શીખવાડ્યું ને, તો બાવા હું ચિંતા કરે છે ને આ ચિંતા કરે છે. આપડે જે બાવો હોય તેને કહ્યું, સાહેબ તમે ચિંતા ના કરતા હોય, કભી તમારો મોક્ષ થવાનો હોય, મારું જો મોક્ષ કરતા હોય તમારી પાસે બેહું નહીં તો હું મારો ટાઈમ બગડે ને કહું, મારી આખી જિંદગી જાય તમારી પાસે. એમને કહી દેવું, સમજણ પાડવી. બરાબર ને? અને જપ કરો, તપ કરો કે એ તો સાહેબ તમે કરજો, હું નવરો નથી, મારે તો નિર્વિકલ્પ જ જોઈએ છે. શું કહ્યું? ખેતના વાવવાનો ધંધો મોડલ ક્યારે જ પાર આવે એનો? ખેતીવાડી જપ કરવું, તપ કરવું એટલે ખેતીવાડી. શું છે? એનું ફળ આવતા સુધી આપણે રહેવું પડે. પાછું ફળ ખાધું એટલે પાછું બીજ નાખવું પડે. જે જુદા જુદા ધર્મોમાં જે મંત્રો છે, મંત્ર સાધના અને જપ સાધના છે, તે સાધના અને આપનો બતાવેલો માર્ગ, સંકલ્પ વિકલ્પ છોડવો, એ બે સાથે થઈ શકે અથવા તો જુદા કરવાની જરૂર છે? આ ઘણા જુદા જુદા ધર્મોમાં
મંત્રો છે જપ છે એ બધી સાધના જે બતાવી છે એ બધા સાધનો છે તે આપણને મનને જરા શાંતિ રહે એટલા માટે સાધનો છે. એ પ્રશ્ન એમનો એવો છે કે આપનો નિર્વિકલ્પ થવાનો માર્ગ અને પેલો મંત્રનો ને જપનો એ બધો માર્ગ એ બંને સાથે થઈ શકે? ના, એવું છે ને કે પેલો માર્ગ છે ને તે મંત્રો અંતરા ભાઈ આ મનને જરા શાંતિ રહે એ માટે સાધન છે. સમજ પડે ને? મનને શાંતિ રાખે તો મનને શાંતિ રાખવા માટે એ તો દવા ચોપડી જ પડે ને, એ રોગ છે એટલે. અને પાછું આ કરવાનું નિર્વિકલ્પ. પેલો રોગ ગયો નથી ને તો સુધી મનની શાંતિ માટે ચોપડવા જ દવા. એ ચોપડવાની દવા છે ને આ હું પીવાની દવા કહું છું. એટલે ચોપડવાની દવા પીવાની દવા બે જુદી જુદી હોય, એ કોઈ નાખી દેવાની નહીં. એની જાતે છૂટે એમ કે છે પોતાની જાતે હા, સંકલ્પ જાતે બધું જાતે છૂટવા માટે બધું રસ્તો દેખાડું પાછું સંકલ્પ વિકલ્પમાં. જો એના રસ્તા બધા દેખાડી દઉં. જો કોઈ કહે છે કે તમે નાલાયક છો તો આપણે હું લાયક છું માન્યું છે, રોંગ બિલીફ છે, તેથી આ માનવી પડે છે ને આપણને. રોંગ બિલીફ નાખી દે તો તમે સમજો ને. કોઈ કહે તમે નાલાયક છો તો આપણને શાથી ખરાબ લાગે છે? આપણે જાતને લાયક માની લીધી છે, આપણે રોંગ બિલીફ છે. આ લાયક હશે ખરો દુનિયામાં કોઈ? બધા હમાર બીજા ના લાયક કે પણ પોતાની જાતને ના લાયક કેનાર હશે થોડાક? કોઈ ખોઈ ખરા, હે? કોઈ ખોઈ ખરા. કોક હોય કોઈ હોય તો ભગવાન થાય. શું? ભગવાન થવાનો રસ્તો એ. અને જે લાયક થવા ગયા એ તો બધું આ છે દેખાય છે બધા. આપણે કોઈક નાલાયક કે તો આપણે લાયક માની લીધું હોય તો આપણને અસર કરે ને. જો કોઈ પછી કે છે તમે પટેલ લોકો અક્કલ વગરના, તો આપણે પટેલ માની લીધું હોય તો કે અસર કરે ને. તો બધી માન્યતાઓ છોડવી પડે, રોંગ બિલીફો. શું કરવી પડે? એનું ડિવેલ્યુશન કરવું પડે. આ બાયના હું ધણી થયું, એ ધણી પણ કરીએ તો ને પાંચ ઘડી અંદર ખોને આમ બાર વાત કરી હું ધણી થયું, પણ અંદર ખોને જાણું કે આપણે ધણી નથી, અને સ્ત્રી છીએ. તમારો એક ભત્રીજો હોય, તમારે કાકા દીકરા દીકરો હોય, ભત્રીજો કાકા દીકરા હોય ભાઈ, તેનો દીકરો હોય તો ભત્રીજો થાય. તમારો ભત્રીજો થાય ને. એ ભત્રીજાનું દુઃખ હોય, કઈ 1000-1500 2000 દેવું હોય તો તમારા મનમાં એમ થાય કે ભત્રીજાને કઈ બિચારા મારી પાસે પૈસા આપું, તો તમે એને કહો કે ભાઈ તારે દેવું કેટલું છે? તારે ભત્રીજો શું કે? મારે એવું કશું નથી કે છે. શું કે તમે ખબર ને? પછી મને પેલા ભાઈ મને કહેવા આયા. પેલા ભાઈ નો હું શેઠનો કાકો છું, શેઠનો. એ પેલા છોકરાનો શેઠનો દાદો છું. પેલા ભાઈ મને કહેવાય કે આ જો હું દેવું આપવા તૈયાર છું, પણ કહેતો નથી કે તારે કોનું કોણ દેવું છે. તારે મેં કોઈ અત્યાર સુધી પુરવાર થયેલું નથી એટલે લોકો કહેતા નથી. મોડે કે ખાલી ટેડિકાર જ કરે છે. શું કરે છે? આ શું કાર કર્યું તું, આ શું કાર કર્યું તું કહ્યું એટલે પાછળ બંધ પાછળ આ શું કાર દેવું કર્યું તું, આ શું કાર કર્યું તું, આનું શું કાર લીધું તું. તને સમજે ને? તમારી પાસે નહીં કબૂલ કરે. લો તમારે રૂબરૂ હું બોલાવું, ભાઈ અહીંયા છે, તારે કેટલું દેવું છે? કે દાદા 1500 રૂપિયા છે, વધારે દેવું. પછી ગયો ત્યાર પછી પેલો એનો કાકો કે છે તમારે પણ કેમ કબૂલ કર્યું? મેં ખૂબ જોવો એને દાદો હું થવું, એ મને દાદા કે છે. હવે દુનિયા જુએ કે આ એમના દાદા છે, પણ હું આંતરથી એ મારો દાદો છે. શું કહ્યું? અંતરથી મારો દાદો છે. હા, અને તું તો તારા મનમાં કાકો જ થઈ બેઠો છું. મેર ચક્કર કોઈ માનશે નહીં. અંતરથી તું કે હું એમનો પતિ જો તો માનશે. લેવલ આવવું જોઈએ ને. બરાબર. લેવલ આવ્યા શું હશે માને? તમે લેવલ લાયેલા આવું? હા દાદા. હે હવે આવી ગયું. જ્ઞાન લીધા પેલા? ના, પછી જ્ઞાન લીધા પછી આ લેવલ લાવે તો આવી જાય કે ના આવી જાય? હા, આવી ગયું.
તરત માન્યું. પેલા મેં કહ્યું હવે તું તો મારો કાકો ને કાકો ટડકાવા જ માર્યો છે. ભત્રીજો થાય એટલે ગુનેગારી કરીએ ને. ભત્રીજો એટલે ગુનેગારી, પોતાનો કાકો હોય ને તો અક્ષરે બોલાય નહીં. ભત્રીજો થાય એને ગુનેગારી છે બિચારા ને. તો ઉલટું આપણે લાગણી રાખવી જોઈએ. પણ મારું કહેવાનું આમ છે તે કંઈક હોવું જોઈએ. એટલે બઈના આમ બહાર આપણે કેવું એનો ધણી થયો બાઈનો, પણ અંદર ખર્ચ ચાલો કે હું એનો ધણી, હું એની સ્ત્રી છું. શું કહ્યું? એટલે ભાગાકાર ગુણાકાર પ્લસ માઇનસ ઉડી જાય ને બધું. એકલું પ્લસ રાખશો તો પછી કોઈક ભાગાકાર માઇનસ કરી આવશે તારે હમવું પડશે. એના કરતા આપણે જ માઇનસ કરી નાખ્યું હોય તો પછી વાંધો જ નહીં ને. તમને કેમ લાગે? બરાબર. તમને વાત ગમે છે આ બધી? હા, બરોબર. તમને ગમે છે? તમને નથી ગમતું ને? તમને બતાડું. સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર. હા, વસંતભાઈ આટલામાં જ છે ને? બીજે કોઈ જગ્યાએ છે? આટલામાં બીજી કોઈ જગ્યાએ બેઠા ને આટલામાં જ છે ને? હમણાં તો આટલા હવે અનિમિત આઈ શું છે ને માય શું છે સેપરેટ કરો. પેલો આ લેંગો છે ને, આ પાટલું છે, આ પાટલું મારું છે એને બાજુ મૂકી દો. બીજું આ શર્ટ છે મારું, બાજુ મૂકી દો. પછી આ ચશ્મા મારે બાજુ મૂકી દો. પછી આ કોન મારા છે માટે બાજુ મૂકી દો. આંખો મારી છે બાજુ મૂકી દો. આ માથું મારું છે માટે બાજુ મૂકી દો. છાતી મારી છે બાજુ મૂકી દો. પેટ મારું છે બાજુ મૂકી દો. આ પગ મારા છે બાજુ મૂકી દો. શું બાજુ મૂકતા મૂકતા શું રહેશે? પછી હાથમાં રહેશે, આત્મા ના આય રહેશે. આય આઈ રહેશે ખરે. આય મન મારું કે છે કે તમે મન છે એવું બોલો છો? આઈ એમ માઇન્ડ બોલો છો? માય માઇન્ડ બોલો છો? માય માઇન્ડ. આઈ એમ નથી બોલતા ને? હા. તો મન નહીં બાજુ મૂકી દો. આઈ એમ ઇગોઇઝમ બોલો છો? માય ઇગોઇઝમ બોલો છો? માય ગઈ. તો બાજુ મૂકી દો. આઈ એમ ચિત્ત બોલો છો? મારું ચિત્ત બોલો છો? મારું ચિત્ત બોલીએ. મારું ચિત્ત. અત્યારે તો મારું બોલીએ. મારું ચિત્ત બોલીએ છીએ. માટે બાજુ મૂકી દો. તો આઈ એમ બુદ્ધિ એવું બોલો છે કે મારી બુદ્ધિ બોલો છો? મારી બુદ્ધિ. તો બાજુ બુદ્ધિ બાજુ મૂકો. મારું અંતસ્કરણ બોલો છે કે આઈ એમ અંતસ્કરણ એવું બોલો છો? મારું. તો બાજુ મૂકી દો બધું. પછી આ રહેશે. મૂકાશે નથી? હાલો લાગતો તમને આ વસ્તુ? સરળ લાગે છે પણ એને અનુભવ ગમે બનાવવો પડે. એમાંય પછી લોકોને સેપરેટર ક્યાંથી લાવો? સેપરેટર હા. સેપરેટર ક્યાંથી લાવો તમે? આ જેટલું જાણો છો એટલું સેપરેટ તમે કરો, પણ પછી બીજું જે અજાણ્યું રહ્યું હોય તે આપણી જાણ બાર મમતા રહી હોય તે તો હમ રહે ને. પછી ત્યાં સુધી સેપરેટ થાય ને એ પાછું અમને પૂછવું પડે કે તમારું સેપરેટ આપો પૈસા. આ જગતમાં જે સમાધિ કહેવાય છે ને એ લૌકિક સમાધિ, એ ઊંઘ છે. શું છે? ઊંઘ. લૌકિક. આ જગતમાં જે સમાધિ કહેવાય છે લૌકિક સમાધિ છે, તે ઊંઘ છે. એક પ્રકારની જાગતા ઊંઘ છે. કેવી છે? જાગતા ઊંઘ. સમજ ને? અંદર ખોવાઈ જવું. બહાર છે તો ભાન ના હોય. બહાર ભાન હોય નહીં એને આપડા લોકો સમાધિ કહે છે. શું કે છે? બહારનું બહાર ભાન. ભાન થતું રે એને સમાધિ કહે છે. સમાધિ એ ભાન તો રાતે ઊંઘી જાવ ત્યારે સમાધિ ભાન થતું જ રહે છે ને. એ લૌકિક સમાધિ કહેવાય. આ જાગતા સમાધિ, નિરંતર જાગૃતિ. શું કહ્યું? નિરંતર જાગૃત. હા, તમને સમજ પડી ને? શું કે છે? તમને મારે તારે શું કરો? તમને શી રીતે સમાધિ રે? પૂછો પૂછો ને બધું પૂછો. તો હસે છે ને તમે કહ્યું તો બોલે. પદ્મ છે આ બધા. જે આજે હિન્દુસ્તાનમાં એક પણ સાધુ ના જડે એવા પદ્મ છે. અને તે પાછા બ્રહ્મચર્ય પાડે, સંપૂર્ણ બ્રહ્મચર્ય પાડે, મન વચન કાય. તોય લોકો પગે લાગતા નથી. એનું કારણ કે હજુ બબુચક જેવા દેખાય છે. મોડામાં લાઈટ આવવું જોઈએ. ના આવવું જોઈએ? લાઈટ ના આવવું જોઈએ? આમાં માણસ આકર્ષણ થઈને જજે કરે એવું થવું જોઈએ. એ કઈ દેખાડે કોઈને તો બધા એવું દેખાડે તો પછી બધા આવે એમ. હા, પણ દેખાડતા કેમ નથી? કોઈને કઈ કહે ને ભવિષ્યનું કે આમ થશે તેમ થશે પૈસા મળશે એવું કઈક દેખાડે કે ભવિષ્ય કહે કે કઈ ને કઈ પૈસા મળશે એવું કઈ ચમત્કાર દેખાડે તો બધા આવે નમસ્કાર કરવા. ગમે તે કઈ કળા આવડતી હોય તો
તો આ તો એમને આવડતી નથી. એમને પોતાનું તરીશું. હમાને તારવાની શક્તિ હોય છે ને, ઐશ્વર્ય હોવું છે ને. પોતે પોતાની મહેનત તારે એ બહુ ઊંચી વસ્તુ છે, પણ હમાને તારવાનું સામર્થ્ય હોય, સમર્પણ, એની વાત તો દીધું ને. એ પણ હજુ ઉંમર નોની જ કે અમે એ શીખીએ છીએ હજુ. પણ વર્લ્ડમાં તમે જોવાનું નહીં મળે, આવું દર્શન કરવાનું નહીં મળે. પણ તમે તો દર્શન કઈ કરવાના નહીં ને, કારણ કે તમને તો દેખાય ને એમને કિંમત. અમારે તો પેલો કિમિયો જોઈએ. અમારે તો પેલો કિમિયો જોઈએ કે છે. હા, તમારે કિમિયો જોઈએ. એ કઈ કિમિયો? એવો કિમ્યો નથી, એમને જોઈએ. એમને જોયો નથી ને. ના, આપડે જ્ઞાન ની વાતો કરો તો એમને એમની ગૂંચ કાઢી તો કિમિયો કે છે. શું કે છે? એમની ગૂંચ તમે કાઢી તો એને કિમિયો કે છે. કિમિયો એટલે એકલા જાત જાતના ચમત્કારો કરે એને નહીં કેતા. તમને ગૂંચ એમની કાઢી આલો. અને હું તો અમદાવાદ શહેરમાં બેઠો બેઠો કઉ છું કે ગમે તે આવો લઈને ગૂંચ કાઢી આલું છું. શું કહ્યું? આખી 18 લાખની વસ્તીની બૂમ પાડું છું કે ભાઈ ગમે તે આવો. પેપરમાં શું લખ્યું છે? ગૂંચ કાઢી આલું તમારી. શું પોતાની ખાતરી જોઈએ કે નથી? પહેલો શર્મ આવે. શું થાય? પહેલી શર્મ આવે. હારીમાં પહેલી વખત જાય ત્યારે શર્મ આવે, પછી ત્યારે ગર્વ થાય. પેલા વખત શર્માય જ ના શર્માય. હું તો બોલ્યો છું હા, એટલે શું કે છે? કે હું તો બોલ્યો છું, હે? હું તો બોલ્યો છું કે હા, બોલે તો બધા બોલે, પણ મનમાં બોલે કઈ. અને કેટલાક તો આપણા મહાત્મા નહીં બોલતા, કારણ કે કશા વિચારમાં કઈ વિચાર યાદ આવ્યો ને, આમ તાળીઓ બાળીઓ બધું, પણ મોઢામાંથી હાસ્ય ના નીકળે. એટલે પણ મારે શું કેવું પડે? એ પાન બાન થૂકી કાઢો. દાદા ભગવાન અમે પુસ્તકમાં લખ્યું છે, અમારું એક વાક્ય જો પહેરી જશે ડોગનામાં તો મોખે રહી છે. પણ પેલું ધીમે ધીમે લઈ જાય, પેલું સ્ટેપ બાય સ્ટેપ. ખબર ને? તે ગઈ તો સમાધાન રહી. જો મારું ગાય નહી તે પછી બૈરી હો કે લક્ષ્મી હો, બધું સરખું છે. શું છે? નિરંતર સમાધાન રહે. ગમે તેવી સ્થિતિમાં, ગમે તેવા કાળે, ગમે તે ટાઈમે, ગમે તેવા જોગમાં સમાધાન નિરંતર રહે. તો કારણ ભગવાન એમને પૂછનાર નહીં.